નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું તમારો દોસ્ત રોહિત અને તમે બધા જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ રોહિત એજ્યુકેશન કે હાર્દિક સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો, તમને બધાને તો ખબર હશે કે 14 ઓક્ટોબરથી તમારા લોકોની પ્રથમ પરીક્ષા યોજાઈ રહી છે, એટલે કે પ્રથમ પરીક્ષા ચાલુ થઈ રહી છે। તો એના માટે હું ગણિત વિષયના મોસ્ટ આઈએમપી ફેક્શન લઈને આવ્યો છું, જે તમારા લોકોને પ્રથમ પરીક્ષામાં આમાંથી જોવા મળશે। 100% આ જે પ્રશ્ન હશે આ જ પ્રશ્ન તમને જોવા મળવાના છે। ઓકે, તો ચાલો આપણે વખત ટાઈમ વેસ્ટ કરીએ, વિડીયોને સ્ટાર્ટ કરીએ। ઓકે, વિડીયોને સ્ટાર્ટ કરતા પહેલા હું તમને લોકોને જણાવ્યું કે મેં ગુજરાતી, સમાજ અને વિજ્ઞાન વિષયના ઓલરેડી મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપ દીધા છે પ્રથમ પરીક્ષા માટે, તો પર આઈ બટન પર મળી જશે, તો એ વિડીયો પર ખાસ જોઈ નાખજો। ઓકે, તો દરેકે દરેક સબ્જેક્ટને આપણે આપતા જઈએ છીએ। તો જે પણ વિદ્યાર્થી મિત્રો હજી સુધી સબસ્ક્રાઇબ ના કર્યું તો ફટાકથી સબસ્ક્રાઇબ કરી નાખજો। અને બીજી વાત વિદ્યાર્થી મિત્રો, જે પણ વિદ્યાર્થી મિત્રો હજી સુધી ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કર્યો તો પ્લીઝ ફોલો કરી દેજો। ઓકે, કેમ કે તમારો એક ફોલો ત્યાં પર જોઈએ। ઓકે, તો તમારો પ્રેમ સપોર્ટ ત્યાં પર બતાવજો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે વિડીયોની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, આ જે મોસ્ટ આઈએમપી છે તે બેઝિક ગણિત પ્લસ સ્ટાન્ડર્ડ ગણિત બંને માટે છે। ઓકે, તો એવું ના સમજતા કે સ્ટાન્ડર્ડ ગણિતનું અલગ આવશે કે બેઝિક ગણિતનું અલગ આવશે, ના, એક જ આઈએમપી છે। ઓકે, ખાલી ચેપ્ટર્સમાં ગુણવારનું ફેર છે। ઓકે, તમને બધાને ખબર છે ખાલી પ્રકરણના ગુણવારમાં જ ફેર છે, બાકી કશું નથી। ઓકે, તો ચાલો આપણે ચેપ્ટર નંબર 1 થી સ્ટાર્ટ કરીએ, જેનું નામ છે વાસ્તવિક સંખ્યા। તો આમાં જોઈ શકો છો કે લસા અને ગુસા શોધવાના દાખલાઓ, તેમાં તમને ઉદાહરણ 2, 3, 4 કરવાના, પછી સ્વાધ્યાય 1.1નો બીજો, ત્રીજો, ચોથો તમને કરવાનો રહેશે। પછી પ્રમેય 1.3 અસમય સંખ્યા સાબિત કરવાના દાખલા તમને લોકોને પૂછી શકે છે, જે તમને ઉદાહરણ 5 અને 6માં જોવા મળશે। પછી તમને સ્વાધ્યાય નંબર 1.2નો દાખલા નંબર પહેલો અને બીજો કરવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, આ જેટલા પણ હું દાખલા આપવાનો છું તે મોસ્ટ આઈએમપી છે। ચાલો આપણે બીજો ચેપ્ટર જોઈએ, બહુપદી। ઓકે, તો બહુપદીનો પ્રકાર પદ ઘાતના આધારે। ઓકે, પછી બહુપદીનો સહગુણક ઘાત શોધો, આ તમને 1 માર્ક્સમાં પૂછશે। ઓકે, સેક્શન એ માં। પછી આપણે જોઈએ કે બહુપદીના શૂન્યની સંખ્યા આલેખના આધારે। ઓકે, તો આવા પર તમને લોકોને દાખલા પૂછી શકે છે, તમને ઉદાહરણ 1 કરવાનું, પછી સ્વાધ્યાય 2.1નો દાખલા નંબર 1 કરવાનો। ઓકે, પછી આપણે આગળ જોઈએ એટલે કે સ્વાધ્યાય 2.2 સંપૂર્ણ કરી નાખવાનો। ઓકે, બીજું હું તમને કહી દઉં કે સ્વાધ્યાય 2.2 તમને આખું કરી દેવાનો છે। ઓકે, આમાંથી કશું છોડવાનું નથી। પછી આપણે ચેપ્ટર નંબર 3 જોઈએ, દ્વિચલ સુરેખ સમીકરણ, તેમાં આ જેટલા પર છે અહીંયા 1 માર્ક્સ। ઓકે, તો આ બધા તમને 1 માર્ક્સમાં પૂછી શકે છે। આમાં જોઈએ તો સમીકરણ યુગ્મ સુસંગત છે કે નથી તે જણાવો। કે આવી રીતના તમને 1 માર્ક્સમાં તમને લોકોને પૂછી શકે છે। સમીકરણનો ઉકેલ એમસીક્યુમાં, ઓકે, સમીકરણનો જે ઉકેલ છે તમને એમસીક્યુમાં પૂછી શકે છે। પછી ઉકેલ કેવા મળે તે ચકાસવાનો દાખલો, ઓકે, જે તમને 1 માર્ક્સમાં પૂછશે। ઓકે, અનન્ય, અનંત કે પછી ઉકેલ ન મળે। ઓકે, આવી રીતના પર તમને લોકોને પૂછી શકે છે। પછી એક્સ કે વાય આપેલ હોય અને કે શોધવાના દાખલા, જેમ કે એક્સ પ્લસ કે વાય બરાબર 8નો ઉકેલ તેમાં પહેલો બીજો હોય તો ખાલી જગ્યા, આવી રીતના પર તમને લોકોને પૂછી શકે છે। પછી આદેશની રીતના દાખલા તમને લોકોને પૂછી શકે છે, જે તમને સ્વાધ્યાય 3.2નો દાખલા નંબર પહેલો, બીજો અને દાખલા નંબર 3નો ત્રીજો અને 5મો કરવાનો રહેશે। ઓકે, પછી લોપની રીતના પણ દાખલા તમને લોકોને પૂછી શકે છે, જેના માટે તમને લોકોને ઉદાહરણ 10 કરવાનું, પછી સ્વાધ્યાય 3.3નો પહેલાનો, ઓકે, એટલે કે 3.3નો પહેલો, બીજો અને બીજો અને ત્રીજો કરવાનો રહેશે। ઓકે, તો હવે આપણે આગળ જોઈએ ચેપ્ટર નંબર 5। ઓકે, સમાંતર શ્રેણી। વિદ્યાર્થી મિત્રો, સમાંતર શ્રેણી સૌથી ઇઝી। ઓકે, ગણિત વિષયમાં સૌથી ઇઝી ચેપ્ટરમાં સમાંતર શ્રેણીનો સમાવેશ થાય છે। ઓકે, બહુ ઇઝી ચેપ્ટર છે, ખાલી થોડુંક જ દિમાગ લગાવવાની જરૂર છે। જો તમે શીખશો આરામથી તમને સમાંતર શ્રેણી આવડી જશે। ઓકે, અને મોસ્ટ ઓફ વિદ્યાર્થી મિત્રોને તે સમાંતર શ્રેણી આવડતું જ હશે। ઓકે, તેમાં એન અને એસએનના સૂત્ર તમે યાદ કરી લેજો, કેમ કે આના રિલેટેડ જ દાખલા પૂછતા હોય છે। ઓકે, તેમાં સમાંતર શ્રેણી છે કે નહીં તેના દાખલા તમને ઉદાહરણ 2માં એ તમે કરી લેજો। પછી સૂત્ર અને તેના આધારિતના દાખલા, ઓકે, આ પર તમે કરી લેજો। પછી સ્વાધ્યાય 5.1 એક ગુણ માટેના દાખલા છે, એટલે કે 1 માર્ક્સ જો તમને મેળવવા હોય તો સ્વાધ્યાય 5.1 આખો કરી નાખજો। ઓકે, પછી પદ શોધવાનું સૂત્રનો ઉપયોગ કરીને દાખલાઓ, ઓકે, તેના માટે ઉદાહરણ 4, 8, 10। પછી સ્વાધ્યાય 5.2નો દાખલા નંબર 2, 5, 6, 7, 8, 9, 13, 14, 18મો અને 19મો। ઓકે, આટલા દાખલા તમને કરવાના રહેશે। પછી સરવાળાના સૂત્રનો ઉપયોગ કરીને દાખલાઓ, ઓકે, તેના માટે ઉદાહરણ 13, 14 કરવાનો। પછી સ્વાધ્યાય 5.3નો દાખલા નંબર બીજો, ત્રીજો અને ત્રીજાનો બીજો, 7મો, 8મો। પછી દાખલા નંબર ચોથો, 8મો, 9મો, 13મો, 16મો, 19મો, 20મો કરવાનો રહેશે। પછી આપણે જેને એ લોકોને બોર્ડ એક્ઝામમાં આનો જ પ્રમેય તમને જોવા મળશે, જે 6.1 રહેશે। તો આ પ્રમેય ખાસ કરી નાખજો, મોસ્ટ આઈએમપી મેં તમારા માટે સ્ટાર કરી રાખ્યું છે, તમે લોકો જોઈ શકો છો। આ પ્રમેય તમે ખાસ કરી નાખજો। પછી આપણે જોઈએ ઉદાહરણ 7મો, 11મો,
પછી સ્વાધ્યાય 6.1નો દાખલા નંબર પહેલો, સ્વાધ્યાય 6.2નો દાખલા નંબર પહેલો અને બીજો, અને સ્વાધ્યાય 6.3નો દાખલા નંબર પહેલો, બીજો અને 15મો. ઓકે, આટલા તમે દાખલા કરવાના રહેશે. પછી ચેપ્ટર નંબર 7 જોઈએ, યામ ભૂમિતિ. ભૂમિતિમાં તમને અંતર શોધવાનો દાખલો પૂછી શકે છે. તેના માટે તમને લોકોને સ્વાધ્યાય 7.1નો દાખલા નંબર 1, પછી મધ્ય બિંદુનું પણ સૂત્ર, ઓકે, ઉગમ બિંદુનો કોઈ પણ બિંદુ વચ્ચેનો અંતર શોધો, આવી રીતના પણ તમને લોકોને પૂછી શકે છે. પછી અંતર સૂત્રનો ઉપયોગ કરીને દાખલાઓ, ઓકે, આવી રીતના પણ તમને પૂછશે. જ્યારે ચોથો અને પાંચમો. પછી સ્વાધ્યાય 7.1નો દાખલા નંબર 7, 8, 9, 10 કરવાનો રહેશે. પછી વિભાજન સૂત્રનો દાખલાઓ, ઓકે, તેના માટે તમને લોકોને ઉદાહરણ 7, 8, 9, પછી સ્વાધ્યાય 7.2નો દાખલા નંબર પહેલો, બીજો, ચોથો, 8મો, આટલું તમને કરવાનું રહેશે. પછી ચેપ્ટર નંબર 13 જોઈએ, જે આંકડાશાસ્ત્ર. ખૂબ જ ઇઝી ચેપ્ટર છે. ઓકે, આ તમને બોર્ડ એક્ઝામમાં, બેઝિક મેથવાળાને બોર્ડ એક્ઝામમાં 14 માર્ક્સનો રહેશે. ઓકે, આમાં તો હું તમને કંઈ આઈએમપી નહીં કહું, કેમ કે ભાઈ 14 માર્ક્સનો છે બોર્ડ એક્ઝામમાં. તો આમાં તો મારા હિસાબથી બધું જ કરી લેવાય, કેમ કે ઇઝી પણ છે અને આઈએમપી જેવું કંઈ મને લાગતું પણ નથી. ઓકે, તો બધું કરી નાખવાનું. ઓકે, તેમાં તમને બહુલક વર્ગ, મધ્યસ્થ વર્ગ શોધો, પછી બહુલકના દાખલા, પછી મધ્યના દાખલા, મધ્યસ્થના દાખલા, બધું તમને આખું કરી નાખવાનું. ઓકે, ચેપ્ટર નંબર 13. પછી જે ચેપ્ટર નંબર 14 આવશે, સંભાવના. ઓકે, આમાં પણ હું તમને કહું તો સંપૂર્ણ ચેપ્ટર કરી નાખવાનું, આખો ચેપ્ટર કરી નાખવાનું. કેમ કે ચેપ્ટર બહુ ઇઝી છે. ઓકે, પ્લસ આ 10 માર્ક્સનો છે બોર્ડ એક્ઝામમાં. ઓકે, તો આનું તમને લોકોને ઉદાહરણ બીજો, ચોથો, પાંચમો, 8મો, 13મો કરવાનો રહેશે. પછી સ્વાધ્યાયનો 14.1નો દાખલા નંબર પહેલો, બીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, 7મો, 13મો, 14મો, 16મો અને 18મો તમને કરવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા તમારા લોકોના ગણિત વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ઓકે, બીજી વાત હું તમને કહી દઉં વિદ્યાર્થી મિત્રો, આપણે વિજ્ઞાન વિષયના પર ઓલરેડી આઈએમપી આપી દીધા છે. ઓકે, જો તમે ના જોયા હોય તો આઈ બટન પર મળી જશે, આપણી પ્લેલિસ્ટ પર પણ મળી જશે. ઓકે, એમાંથી તમે જોઈ શકો છો. સામાજિક વિજ્ઞાનના પર ઓલરેડી મેં આઈએમપી આપી દીધા છે. ઓકે, એ પણ તમે ખાસ જોઈ નાખજો. અને ગુજરાતી વિષય માટે પણ ઓલરેડી મેં આઈએમપી આપી દીધા છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે બધું તમારા પાસે છે. મેં તમને લોકોને આઈએમપી પણ આપી દીધું. ઓકે, તો દરેક વિષયના મેં આઈએમપી મોસ્ટ ઓફ આપી દીધા છે. ખાલી 1-2 વિષય બાકી છે, એના પર હું આઈએમપી જલ્દી આપી દઈશ. ગુજરાતી, સમાજ, ગણિત, વિજ્ઞાન અને ઓકે, આટલા વિષયના મોસ્ટ આઈએમપી જે પ્રશ્નો હોય છે પ્રથમ પરીક્ષા માટે મેં ઓલરેડી આપી દીધા છે. જો તમે ના જોયો તો ચેકઆઉટ કરી લેજો. ઓકે, અને હા, તમારા ભાઈને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી નાખજો.